સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યા અને હત્યાની કોશિશમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું છે. જે અનુસંધાને પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદ નગર પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસ્તા ફરતો આરોપી વિક્કી રાજુ ગાંગલે સુરતના લીંબાયત વિસ્તારમાં હનુમાન મંદિરની ગલીમાં રહે છે. જેથી પોલીસે તેની ધરપકડ કરી અને આરોપીને રામાનંદ નગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. કબૂલાત કરી કે તારીખ 19/1/2025ના રોજ પોતે સુરેશ બંસોરે, બબલુ બંસોરે, રાહુલ સોનવણે, પંકજ સોનવણે, અશ્વિન સુરવાડે, બબલિયા ગાંગલે સાથે મળી ચપ્પુ તથા કોયાટા જેવી હથિયારો લઈ ભીમનગરમાં રહેતા મુકેશ સિરસાટને મારવા જતા હતા. ત્યારે મુકેશ સિરસાટ તથા સતીશ કેદાર અને પ્રકાશ સોનવણે રસ્તામાં મળ્યા ત્યારે આરોપીઓએ મુકેશને કહ્યું હતું કે તે અમારા મોહલ્લામાં રહેતી યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા છે. ત્યારે અમે તને અને તમારા પરિવારને જવા દીધા હતા, પરંતુ હવે તને અને તારા પરિવારનું પૂરું કરી નાખીશું. આરોપીઓએ ભેગા મળી મુકેશના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યા હતા. આરોપી હત્યા કરી સુરત આવી ગયો હતો. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપી વિક્કીને લીંબાયત ખાતે રહેતા તેના માસીના દીકરાના ઘરેથી ઝડપી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.